વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભાગ 2ના ભૌતિક વિજ્ઞાન ભાગ 2ના પ્રકરણ નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ વિશેની ચર્ચા કરીશું. મિત્રો, આ ટૉપિક આપણા માટે તદ્દન નવો છે, એટલે મિત્રો આપણે થોડોક આનો પૂર્વાર્ધ તપાસી અને પછી ચેપ્ટરની શરૂઆત કરીશું. મિત્રો, આજકાલના મોડર્ન ફિઝિક્સની અંદર આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. તમે આગળ અભ્યાસ કરતા એન્જિનિયરના વિદ્યાર્થીઓને તમે પૂછશો કે ધોરણ 12ની અંદર તમે જે અભ્યાસ કરી ગયા છે તે પૈકીનું કયું ચેપ્ટર તમારે હજુ પણ રિપીટ કરવાનું આવે છે, તો મિત્રો એ ચોક્કસ તમને જણાવશે કે પ્રકરણ નંબર 14 ઘન અવસ્થા ઇલેક્ટ્રોનિક્સ એ સૌથી અગત્યનું ચેપ્ટર છે અને એની અંદર જે આપણને બેઝિક કન્સેપ્ટ જોવા મળશે એ કન્સેપ્ટનો ઉપયોગ તમે આગળ જતાં એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ ઘણા બધા અભ્યાસક્રમોની અંદર જોશો. તો ચાલો મિત્રો, આપણે આજના ચેપ્ટરની શરૂઆત કરીએ. મિત્રો, સૌથી પહેલાં ચેપ્ટર તમારા માટે તદ્દન નવું હોવાના કારણે આપણે એના ટાઇટલથી જ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. તો મિત્રો, સેમિકન્ડક્ટર શબ્દ તમે પ્રકરણ નંબર 3 વિદ્યુત પ્રવાહની અંદર પણ ભણી ચૂક્યા છો. આપણે અત્યારે ફોકસ કરીએ ઇલેક્ટ્રોનિક્સ. મિત્રો, ઇલેક્ટ્રોનિક્સની આપણે જો ગુજરાતી ભાષામાં સંધિ છૂટી પાડીએ તો ઇલેક્ટ્રોન વત્તા મિકેનિક્સ. ભૌતિક વિજ્ઞાનની આ એવી શાખા છે કે જેનો મેઇન હીરો ઇલેક્ટ્રોન છે. આપણે ઇલેક્ટ્રોનિક્સની અંદર ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ કેવી રીતે કરવી, તે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આપણે કેવી રીતે નિયંત્રણ મેળવવું અને તેની મદદથી આપણે આઈ વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધો કેવી રીતે પ્રાપ્ત કરીએ, આ 3 બાબતોનો અભ્યાસ જેમાં કરવામાં આવે તેને આપણે ઇલેક્ટ્રોનિક્સ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ફરીથી આ વસ્તુને સમજો. ઇલેક્ટ્રોનિક્સ એટલે ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ. ઇલેક્ટ્રોનનું મિકેનિક્સમાં 3 વસ્તુઓ પર આપણે ભાર આપીશું. ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ. મિત્રો, અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી. વીજભારના સંરક્ષણના નિયમ સાથે આપણે કોઈ છેડછાડ નથી કરતા. ઇલેક્ટ્રોનની ઉત્પત્તિનો અર્થ નવો ઇલેક્ટ્રોન આપણે મેળવવાનો નથી, પણ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે મુક્ત કરવા તરફ જઈ રહ્યા છીએ. એને આપણે ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ તરીકે ઓળખીશું. તો સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ, ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર કઈ રીતે નિયંત્રણ મેળવવું અને ત્યાર પછી આઈ વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધો. મિત્રો, આઈ વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધો એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કહેવાય. વાસ્તવમાં એ જુદા જુદા સાધનો છે. આપણે મોબાઈલ, ટેલિવિઝન, અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જે વાપરીએ છીએ, બરાબર, એલઈડી આપણી જે એલઈડી સર્કિટ હોય છે, એ દરેકની અંદર આપણે ખરેખર દેખવા જઈએ તો એ ઇન્સ્ટ્રુમેન્ટમાં આઈ અને વીને વિશિષ્ટ રીતે સંયોજિત કરેલા છે. એટલે આઈ વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધોનો અર્થ એવો થાય છે કે આપણે જુદા જુદા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો અભ્યાસ કરવો. તો મિત્રો, આપણે આ ચેપ્ટરને આ જે 3 તબક્કાઓ છે એમાં જ વહેંચીશું. પહેલો તબક્કો મેં તમને કયો કીધો? ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ. કઈ રીતે આપણે ઇલેક્ટ્રોનને સહેલાઈથી મેળવી શકીએ, એ મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે આપણી મરજી પ્રમાણે કેવી રીતે બદલી શકીએ અને ત્યાર પછી તેની મદદથી આપણે જુદી જુદી ઇલેક્ટ્રોનિક્સ રચનાઓનો અભ્યાસ કરીશું. એટલે હું આ ચેપ્ટરને આવા 3 અલગ અલગ પેટા વિભાગોમાં વહેંચીશ. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ વિશેની ચર્ચા કરીએ. મિત્રો, ફરીથી આટલા મુદ્દા આપણે એકદમ ધ્યાનસ્થ કરીશું. ઇલેક્ટ્રોનિક્સ એટલે ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ, જેમાં આપણે ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ, સંખ્યા પર નિયંત્રણ અને આઈ વિરુદ્ધ વિના વિશિષ્ટ સંબંધોનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, ઇલેક્ટ્રોનની ઉત્પત્તિની વાત કરીએ તો આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરના ટોપિક વખતે એવું ભણ્યા હતા કે કોઈપણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેટલી રીતે કરી શકાય. યાદ કરો મિત્રો, ચોક્કસ 3 રીતે કરી શકાય. સૌથી પહેલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે એ ઉષ્માજનિત ઉત્સર્જન છે. ધાતુની કોઈ સપાટી કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય એ વાસ્તવમાં મુક્ત હોતા નથી. તમે વર્ક ફંક્શનથી પરિચિત છો. ધાતુની સપાટીની અંદર રહેલા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા જકડાયેલા હોય છે. એને દૂર આપણે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે અમુક લઘુત્તમ ઉર્જા આપવી પડે, જેને ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. આ વર્ક ફંક્શન જેટલી ઉર્જા જો આપણે ફિલામેન્ટને ગરમ કરીને આપીશું તો એ ઉષ્માજનિત ઉત્સર્જન થશે. મિત્રો, આપ એ જ જાણો છો કે ઇલેક્ટ્રોન વીજભારિત કણ છે. એની પર જો આપણે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો F = Q × E સૂત્ર અનુસાર તેની પર વિદ્યુત બળ લાગે અને વિદ્યુત બળ લાગવાના કારણે પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો તેને આપણે ફિલ્ડ ઉત્સર્જન કે કોલ્ડ ઉત્સર્જન તરીકે ઓળખીશું. અને ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની ત્રીજી મોડર્ન પદ્ધતિ આપણે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન પણ ભણ્યા
કે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર જ્યારે આપણે પૂરતી ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે. તો મિત્રો, ઇલેક્ટ્રોનની ઉત્પત્તિની રીત આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર વખતે ઓલરેડી ચર્ચામાં લઈ ચૂક્યા હતા. મિત્રો, આ જ હકીકત ઉપરથી ઇલેક્ટ્રોનિક્સની રચના થઈ. મિત્રો, જે શરૂઆતનું ઇલેક્ટ્રોનિક્સ હતું તે ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સ તરીકે ઓળખવામાં આવતું હતું. ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સનો અર્થ એવો થાય કે તેમાં એક કાચની વેક્યુમ ટ્યુબ હતી. હું તમને બતાવું છું હમણાં કે કાચની વેક્યુમ ટ્યુબની અંદર ધાતુની સપાટી, એક ચાંદીનો એક નાનો ફિલામેન્ટ હોય અને એની ઉપર ઉષ્માજનિત ઉત્સર્જન દ્વારા આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવીએ. મિત્રો, આ ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જે ઇલેક્ટ્રોનિક્સની રચના શરૂ થઈ, જેમાં જે જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રોડ એટલે કે વિજાગરોની જરૂર પડી, એ વિજાગરો પરથી આ ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સમાં જુદા જુદા નામ પડ્યા. સૌથી પહેલાં નામ હતું ડાયોડ. મિત્રો, ડાયોડની સંધિ છૂટી પાડી તો ડાય પ્લસ ઓડ. મિત્રો, ડાય એટલે 2 અને ઓડ એટલે ટર્મિનલ. જેની અંદર આપણને જોડાણ માટે 2 ટર્મિનલ અથવા 2 વિજાગ્ર મળે તેને ડાયોડ કહેવાય. ટ્રાયોડ એટલે કે 3 ટર્મિનલવાળી રચના, ટેટ્રોડ એટલે 4 અને પેન્ટોડ એટલે 5 ટર્મિનલવાળી રચના. મિત્રો, તમારા પાસે જો ઘરે જૂનો રેડિયો હોય, એક ડબ્બા જેવો મોટો રેડિયો હતો, તો એ રેડિયોની અંદર તમે એનું પાછળનું ઢાંકણ ખોલીને જોશો તો એની અંદર નાની નાની કાચની ટ્યુબ તમને જોવા મળશે. એ ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સનું એક રચના હતી. મિત્રો, ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે સોનું કે ચાંદી, ખાસ કરીને ચાંદી અને જર્મનનો એક ચોક્કસ પ્રકારની ફિલામેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એમાં ઉષ્માજનિત ઉત્સર્જન દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવામાં આવતું હતું. મિત્રો, ચલો આ એક ફિલામેન્ટ તમને બતાવું છું કે ડાયોડ કયા પ્રકારનો હોઈ શકે. તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ફિલામેન્ટ અને ડાયોડની રચના કયા પ્રકારે થયેલી હોય છે. આ એક રચના છે જેને ડાયોડ તરીકે ઓળખી શકાય, જેની અંદર આ કાચની એક વેક્યુમ ટ્યુબ છે અને કાચની આ વેક્યુમ ટ્યુબની અંદર એક ચોક્કસ પ્રકારની ફિલામેન્ટ ગ્રીડ છે. મિત્રો, અંદરની સાઈડની રચના દેખો. અંદર એક તમને આ રચના દેખવા મળે છે, તે ફિલામેન્ટ છે અને તેને ઇલેક્ટ્રોડ દ્વારા જ્યારે ઉષ્મા આપવામાં આવે ત્યારે ઉપર રાખેલી આ ધાતુની સપાટી છે તેમાંથી ઉષ્માજિત ઉત્સર્જન ઇલેક્ટ્રોનનું થાય. આ બધી આંતરિક રચના છે અને આને આપણે ડાયોડ, આ જ પ્રકારની રચના ડાયોડ, ટ્રાયોડ અને પેન્ટોડની અંદર જોવા મળે. આવા અલગ અલગ પ્રકારના ડાયોડ, ટ્રાયોડ કે પેન્ટોડ તમને જોવા મળી શકે. તે જૂની રચનાઓની અંદર વપરાય છે. ઇલેક્ટ્રોનિક્સ રચનામાં અત્યારે હાલ આનો ઉપયોગ બહુ જ નહિવત થાય છે. મિત્રો, આ પ્રકારની રચના જે છે એને આપણે ટ્યુબ, આજે કાચની એક વાલ ટ્યુબ છે અને એ ટ્યુબની અંદર આપણને ઇલેક્ટ્રોનનું ઉષ્માજનિત ઉત્સર્જન જોવા મળશે. આ જે ગ્રીડ અથવા ફિલામેન્ટની રચના છે જે અલગ અલગ પ્રકારની ધાતુઓની બનેલી હોય છે, આની અંદર ચાંદીની પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એટલે પ્રમાણમાં ખૂબ જ કોસ્ટલી હોય છે. તો મિત્રો, આ તમારો ડાયોડ, ટેટ્રોડ, પેન્ટોડ તમે ક્યારેય જોયો નહીં હોય એટલે મેં તમારા માટે ખાસ આ એક રચના બતાવી કે આ પ્રકારની રચના હોય છે. મિત્રો, આ રચનાના શું ડ્રોબેક હતા એની આપણે ચર્ચા કરીશું તો જ તમને ચેપ્ટર સમજવાની મજા આવશે, કારણ કે ચેપ્ટર તમારા માટે તદ્દન નવું છે. મિત્રો, હું તમને જણાવું કે શરૂઆતની અંદર જ્યારે આ ઇલેક્ટ્રોનિક્સની અંદર આ પ્રકારના ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સની ચર્ચા શરૂ થઈ ત્યારે આ પ્રકારની અંદર સૌથી મોટો ડ્રોબેક હતો કે આમાં એક કાચની વેક્યુમ ટ્યુબ આવે અને એ કાચની વેક્યુમ ટ્યુબને એક પ્લેટફોર્મ ઉપર ફિટ કરવામાં આવે અને એના કારણે જે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ બનતું હતું એ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ સાઇઝમાં બહુ જ મોટું હતું, વજનમાં ખૂબ જ ભારે હતું અને આમાં કિંમતી ધાતુઓનો ઉપયોગ થાય એટલે ખૂબ જ મોંઘી હતી આ વસ્તુ. મિત્રો, સમજો તમે કે જ્યારે આની અંદર ચાંદીના વરખનો અથવા ચાંદીની પ્લેટનો ઉપયોગ કરવાનો હોય તો ચાંદીનો ભાવ એ વખતનો અને અત્યારનો ભાવ તમે જાણો છો અને એનો જ આપણે જ્યારે ઇલેક્ટ્રોનિક્સમાં ઉપયોગ કરતા હોઈએ ત્યારે એના દ્વારા બનેલું જે સાધન હોય એ ચોક્કસ લક્ઝુરિયસ સાધન બની જાય એટલે સામાન્ય લોકોને પરવડે તે પ્રકારનું નહોતું. મિત્રો, હું જો મારી જ વાત કરું તો મારા બચપણનું હું નાનપણને યાદ કરીશ તો મારી સોસાયટીમાં સૌથી પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવેલું અને સોસાયટીમાં મારા ખાસ મિત્ર રાકેશના ઘરે જ્યાં ટીવી આવેલું, આખા સોસાયટીમાં માત્ર એક જ ટીવી. કેમ એક જ ટીવી? કારણ કે બધા એફોર્ડ કરી શકતા નહોતા અને એક જ ટીવીની અંદર તમને અત્યારે બહુ આઈડિયા નહીં હોય પણ પહેલાં માત્ર દૂરદર્શન ટીવીની અંદર આવતું હતું અને એ દૂરદર્શનની અંદર બે બહુ જ અગત્યના પ્રોગ્રામ, એક અત્યારે તમે ફિલ્મી ગાયનો જોવા માગતા હોવ તો તમને આમ કહેવાય કે આંગળીના વેઢા ઉપર તમને માત્ર યુટ્યુબની અંદર તમે કોઈપણ ગાયનનું નામ સર્ચ કરો અને તરત તમે વિધિન સેકન્ડે જોઈ શકો છો. અમારી વખત એવું નહોતું મિત્રો.
અને અમારી વખતનો મતલબ હું માત્ર 20 થી 30 લગભગ 25 વર્ષ પહેલાંની જ વાત કરું છું. તો મિત્રો ત્યારે ચિત્રહાર તરીકે ઓળખાતી દૂરદર્શનની અંદર બુધવાર અને શુક્રવારે 2 સિરિયલ આવે, 5 ગાયન આવે અને જાહેરાત. અને મેન રવિવારે સૌપ્રથમ 5 થી 6 વિક્રમ બેતાળ આવે અને ત્યાર પછી એક પિક્ચર આવતું હતું. મિત્રો આ સૌથી મોટો પ્રોગ્રામ. હવે મિત્રો આખા સોસાયટીમાં માત્ર એક જ ટીવી હોય, પાછું આપણા ખાસ મિત્રને ત્યાં આગળ હોય, અને બુધવાર અને શુક્રવારનું ચિત્રહાર આપણે જોવાનું, એક રૂમમાં સોસાયટીના બધા સભ્યો ભેગા થવાના હોય, તો આપણી જગ્યા પણ સિક્યોર કરવી પડે ને, અને સાથે સાથે રવિવારે આપણા મૂવીની પણ વાત હોય. તો મિત્રો આના માટે શું કરવું પડે? તો બહુ સ્વાભાવિક વસ્તુ છે કે મિત્રને ત્યાં આગળ ટીવી હોય એટલે આપણે સૌથી પહેલાં તો સાયકલ ઉપર એનું દફતર આપણે લઈ જવું પડે, ખરું કે નહીં? તો જ મિત્રની આપણને સહાનુભૂતિ મળે. જ્યારે રિસેસમાં લંચ બોક્સ ખોલીએ ત્યારે મમ્મીએ આપણને સૌથી સારી ગમતી વસ્તુ આપી હોય તો પહેલાં એનો ઓફર કરવી પડે કે મિત્ર તું આ લે, કારણ કે આપણે પેલા રવિવારના ચિત્રહારનો સવાલ હતો ને. તો આ બધી જ પ્રકારની વસ્તુઓ મેં પોતે પણ સમજી છે અને વિચારી છે, કારણ કે એ વખતની પરિસ્થિતિ એવી હતી કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો એટલી બધી કોસ્ટલી હતી કે આપણે સામાન્ય માણસને એ ખરીદવી ખૂબ જ મુશ્કેલ પડતી હતી. મિત્રો તમે અત્યારે રોજબરોજના જીવનમાં એવું અનુભવો છો કે દિવસે દિવસે દરેકે દરેક વસ્તુઓની કિંમત મોંઘી વધતી જાય છે. માત્ર ઇલેક્ટ્રોનિક્સ આઇટમો એવી છે કે જેની કિંમત જે શરૂઆતના મોડલ હોય એના કરતાં આગળ જતાં ઘટતી જાય. ચાલો સારામાં સારું ઉદાહરણ, તમે જે તમારા હાથમાં વારંવાર યુઝ કરો છો તે મોબાઈલનું કોઈ પણ નવું મોડેલ આવે છે તો એની પ્રારંભિક કિંમત કેવી હોય છે, બરાબર? અલગ અલગ પ્રકારના મોબાઈલ વિશે તમે જાણો છો. જ્યારે નવું મોડેલ લોન્ચ થાય છે ત્યારે એની કિંમત થોડીક વધારે હોય છે, અને જેમ જેમ 1 કે 3, 4, 5 મહિના થશે કે તરત જ એ મોડેલ જે છે એ બજારમાં શરૂઆતની કિંમત કરતાં ઓછી કિંમતે મળે છે. મિત્રો એક આશ્ચર્યજનક વસ્તુ તમને નથી લાગતી કે ઇલેક્ટ્રોનિક્સ જ એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની કિંમત આપણને શરૂઆત કરતાં થોડા સમય પછી કંઈક ઓછી જોવા મળે છે. તો આવું આશ્ચર્યજનક જાદુ કઈ રીતે થઈ રહ્યો છે? શું એવું તે ઇલેક્ટ્રોનિક્સની અંદર થઈ રહ્યું છે? અથવા ઇલેક્ટ્રોનિક્સમાં આપણે એવું કયા પ્રકારનું સંશોધન કરીએ છીએ કે જેના કારણે બધી વસ્તુઓની કિંમત હંમેશા ચડતા ગ્રાફમાં હોય, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો આપણને ઉતરતા જતા ગ્રાફની અંદર જોવા મળે? તો મિત્રો આ બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે, અને જો તમે એ સમજશો તો જ તમને ઇલેક્ટ્રોનિક્સ સમજવાની ખૂબ જ મજા આવશે. તો મિત્રો તમને જે શરૂઆતની વાત કરી એ ઇલેક્ટ્રોનિક્સ વિશેની વાત કરી. મિત્રો આપણું ચેપ્ટર ઇલેક્ટ્રોનિક્સ નથી, આપણું ચેપ્ટર છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. તો ચાલો મિત્રો હવે આપણે આ વાત ઉપર ફોકસ કરીએ કે શરૂઆતમાં ઇલેક્ટ્રોનિક્સ એટલે શું હતું, અને હવે આપણે જે ભણવાના છીએ તે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, એ બે વચ્ચે શું ભેદ છે. તો મિત્રો ખાસ ફરી યાદ અપાવું કે ઇલેક્ટ્રોનિક્સ એટલે ધાતુઓ, કિંમતી ધાતુઓની મદદથી ટ્યુબ જેવી રચનાઓ દ્વારા બનેલું ઇલેક્ટ્રોનિક્સ. એના કયા કયા ડ્રોબેક હતા? તો સૌથી પહેલો ડ્રોબેક કે તેની અંદર કાચની વેક્યુમ ટ્યુબ વાપરવામાં આવતી હતી, તે બહુ સુરક્ષિત નહોતી. તેને આપણે બહુ જ જાળવણી રાખવી પડે. જો હાથમાંથી એ રેડિયો અથવા તો કોઈ કારણસર એ નીચે પછડાય છે તો એ વેક્યુમ ટ્યુબ હોવાના કારણે, કાચની ટ્યુબ, એ વેક્યુમ ટ્યુબ તૂટી જાય તો આપણું આખું જ ઇન્સ્ટ્રુમેન્ટ નકામું થઈ જતું હતું. મિત્રો એમાં વેક્યુમ ટ્યુબની જરૂર એટલા માટે હતી કે ઇલેક્ટ્રોન અત્યંત સૂક્ષ્મ કણો છે. જો આપણે એને વેક્યુમમાં ના રાખીએ તો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન પછી બાહ્ય પરિબળોના કારણે, જેમ કે તમે એવું સમજો કે હવાનું એમ કે પવન ફૂંકાય તો ઇલેક્ટ્રોન સાવ હલકો કણ છે, ક્યાંય ઉડીને જતો રહેશે. એટલે જો વેક્યુમ ન રાખ્યું હોય તો આપણે એની ગતિ ઉપર ચોક્કસ પ્રકારના અવરોધ લાગે અને આપણે જોઈએ છે તે પ્રકારનું પરિણામ નહોતા મેળવી શકતા. બીજી વસ્તુ કે ધાતુઓની અંદર જે અગત્યનો ગુણધર્મ એ છે કે સામાન્ય રીતે ઓરડાના તાપમાને જે ધાતુઓ છે તે વિદ્યુતની સુવાહક છે, પણ જેમ જેમ તમે એનું તાપમાન વધારો તેમ તેની અવરોધકતા અને અવરોધ વધતો જાય છે. એટલે તાપમાન વધવાની સાથે સાથે તેમાંથી ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરિણામે પ્રવાહની મૂલ્યમાં ઘટાડો નોંધાય છે. એટલે તમારે ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ જો વાપરવું હોય તેમાં કમ્પલસરી કુલિંગ સિસ્ટમ રાખવી પડે. કોઈ પંખો ફરતો હોય અથવા તો એસીમાં જ એવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ચલાવવા પડે. એટલે રનિંગ કોસ્ટ પણ ખૂબ વધી જતી હતી. એની પર ડસ્ટ અથવા તો એવા કોઈ પાર્ટિકલ લાગુ પડે તો પણ એના પરફોર્મન્સ ઉપર અસર થતી હતી. મિત્રો પહેલાં કોમ્પ્યુટર ક્લાસની અંદર જતાં પહેલાં આપણે ચપ્પલ બહાર કાઢવા પડતા હતા, સ્પેશિયલ પ્રકારના જ બૂટ પહેરી અને અંદર જઈ શકતા હતા, જે હવે એટલું બધું રહેલું નથી. હજુ પણ કેટલા ડસ્ટના પ્રોબ્લેમ તો છે જ, પણ ડસ્ટ પહેલાં બિલકુલ ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે ચલાવી લેતા નહોતા, કારણ કે એના કારણે આપણા પરફોર્મન્સ ઉપર ખૂબ જ ફેર પડતો હતો. મિત્રો આ વાત થઈ એની હીટિંગની.
ત્રીજી વસ્તુ ખાસ અગત્યની શું હતી કે ધાતુઓમાંથી જે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને પ્રાપ્ત થાય છે તે નિશ્ચિત માત્રામાં થાય. ઉદાહરણ તરીકે તમે ઇલેક્ટ્રોન સંરચના પ્રમાણે જો સોડિયમની વાત કરો તો મિત્રો સોડિયમનો પરમાણુ ક્રમાંક શું છે? 11. એટલે ઇલેક્ટ્રોન સંરચના પ્રમાણે આપણે કહી શકીએ 1s2 2s2 2p6 3s1. એટલે સોડિયમનો એક પરમાણુ તમને માત્ર એક મુક્ત ઇલેક્ટ્રોન આપે. એટલે જો મારે 5, 6 કે 10 ઇલેક્ટ્રોન જોઈતા હોય તો જેટલા ઇલેક્ટ્રોન જોઈએ એટલી જ સંખ્યામાં મારે સોડિયમના પરમાણુઓની સંખ્યા વધારવી પડે. 10 ઇલેક્ટ્રોન માટે મારે 10 સોડિયમના પરમાણુ છે. એનો મતલબ એમ થયો કે જે ધાતુઓની પ્લેટ આપણે લઈએ છીએ તે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રમાણે મોટી કરવી પડે. અને 10-12 ઇલેક્ટ્રોનથી આપણું કામ ક્યાં ચાલવાનું છે? આપણે તો ખૂબ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન જોઈએ તો આપણો પરિપથ પૂર્ણ થઈ શકે. તો એના માટે તમારે પ્લેટોની સાઇઝ ખૂબ મોટી રાખવી પડતી હતી. એના કારણે તમારા ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ હતા એ ખૂબ મોટા થઈ જતા હતા. મિત્રો તમે ક્યાંક એવું વાંચ્યું હશે, સમજ્યા પણ હશો કે પહેલું જે કોમ્પ્યુટર બનેલું હતું એ આપણા આખા રૂમ જેટલું મોટું હતું. બરાબર? તમે કોમ્પ્યુટરની વાત છોડો અને તમે અત્યારે જે ટીવી મળે છે પણ જુઓ કે પહેલાં જે ટીવી હતા કેવા ડબ્બા જેવા મોટા હતા, વજનમાં એકદમ ભારે હતા. અને આજકાલનો ટીવી દેખો, LCD LED, હવે તો ક્વોન્ટમ ટીવી પણ આવવા મળ્યા. કે એમ કહેવાય કે કેલેન્ડરની જેમ આપણે ટીંગાડી શકીએ, માત્ર એકદમ લાઇટ વેટવાળા કેલેન્ડરની જેમ આપણે દિવાલ પર ટીંગાડી શકીએ તે પ્રકારના આપણને ટેલિવિઝન હવે મળતા થઈ ગયા છે. કેવું અદ્ભુત લાગે છે આપણને. તો આના મૂળ તરફ આપણે જવાનો આ ચેપ્ટર દ્વારા પ્રયત્ન કરવાના છે. એટલા માટે હું તમને શરૂઆતના ડ્રોબેકની વાત કરું છું. તો ધાતુઓની અંદર ઇલેક્ટ્રોન આપણને નિશ્ચિત સંખ્યામાં મળતા હોવાના કારણે જો તમારે ઇલેક્ટ્રોન વધારે સંખ્યામાં જોઈતા હોય તો ઓબ્વિયસલી તમારે પરમાણુની સંખ્યા, અને પરમાણુનો મતલબ થયો કે ધાતુની સાઇઝ અને વજન બંનેમાં ફરક પડતો હતો. ધાતુ આમે પણ વજનદાર હોય છે એટલે ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ બધા હતા એકદમ હેવી વજનદાર બની જતા હતા. તો આ જુદા જુદા પ્રકારના ડ્રોબેક ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સમાં હતા. તો ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સના આ બધા ડ્રોબેકમાં અચાનક એવું તે શું થયું કે જેથી કરીને બધા ડ્રોબેક ઉપર આપણને એક મોટો ફાયદો જોવા મળ્યો. તો એ આપણા ચેપ્ટરની વાત અહીંયાથી શરૂ થાય છે અને એ છે સેમિકન્ડક્ટર. મિત્રો, આવત કોષ્ટકના ચોથા સમૂહની અંદર આવેલા સિલિકોન અને જર્મેનિયમ જેવા તત્વો કે જે ઓરડાના તાપમાને અંશતઃ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, જેને આપણે અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર તરીકે ઓળખીશું. મિત્રો, આમ દેખવા જઈએ તો ઓરડાના તાપમાને સેમિકન્ડક્ટરમાં તમને કોઈ ખાસ ગુણધર્મ જોવા ના મળે. ક્લાસમાં પણ એવા હોય કે વિદ્યાર્થી જોઈએ એકદમ શાંત હોય, એમ લાગે કે આ શું કરશે, પણ જ્યારે એનું પરફોર્મન્સ જોવા મળે ત્યારે આપણને એક અદ્ભુત પ્રકારની રચના જોવા મળે. કંઈક વસ્તુ ઇલેક્ટ્રોનિક્સમાં પણ એવી જ બની. મિત્રો, અર્ધવાહકો એટલે કે સેમિકન્ડક્ટર ઓરડાના તાપમાને ધાતુ કરતાં ઉતરતા છે. ધાતુઓ ઓરડાના તાપમાને બહુ જ ઉમદા છે, વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, એનો અવરોધ નહિવત છે અને વાહકતા બહુ સારી મળે. એની સાપેક્ષમાં અર્ધવાહકો થોડો ઘણો વિદ્યુત પ્રવાહનું વહન તમને ઓરડાના તાપમાને આપે છે. પરંતુ ફાયદો ત્યાંથી શરૂ થાય કે જ્યારે આપણે એને સર્કિટની અંદર વાપરવાનું શરૂ કરીએ. મિત્રો, આપ બહુ સારી રીતે જાણો છો, પ્રકરણ નંબર 3 વિદ્યુત પ્રવાહમાં આપણે ભણી ચૂક્યા છે. જ્યારે કોઈ પણ સાધનમાં, ઇલેક્ટ્રોનિક સાધનમાં આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે અનિવાર્ય દૂષણ તરીકે જૂલ અસર આપણને જોવા મળે. એટલે કે આપણે વાપરેલી વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે ઘણો મોટો ભાગ એ વિનિમય પામતો હોય છે. એટલે કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે જ્યારે ચાલુ કરીએ ત્યારે એનું તાપમાન વધવાનું છે અને આ તાપમાનનો વધારો આપણને ધાતુઓની અંદર નુકસાન કરતો હતો, કારણ કે જેમ ધાતુઓમાં તાપમાન વધે તેમ તેની અવરોધકતા વધતી હતી. એટલે આપણે એને કમ્પલસરી કુલિંગ સિસ્ટમ આપવી પડે, એનું ટેમ્પરેચર આપણે મેન્ટેન કરવું પડે અને એ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આપણે ચોક્કસ રીતે એક નિશ્ચિત તાપમાન જાળવી રાખવું પડે. એના માટે એક્સ્ટ્રા રચના કુલિંગ ફેન ફરતો હોય કે પછી એસીની અંદર જ ઇન્સ્ટ્રુમેન્ટને ચલાવવું પડતું હતું. હવે એની સામે તમે જો અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરો છો અને આ પ્રકારની રચનાઓ તૈયાર કરો છો તો સેમિકન્ડક્ટરનો ગુણધર્મ શું છે કે ચોક્કસ ઓરડાના તાપમાને તેનું વાહકતા બિલકુલ ઓછી છે, પણ જેમ જેમ એનું તાપમાન વધે તેમ એની અંદર રહેલા સહસંયોજક બંધોમાં ભંગાણ સર્જાય અને એના કારણે ખૂબ મોટી માત્રામાં તમને ઇલેક્ટ્રોન છૂટા પડેલા જોવા મળે. એટલે જેમ જેમ તાપમાન વધે તેમ અર્ધવાહકોની વાહકતા વધતી જાય છે અને એની અવરોધકતાની કિંમત ઘટતી જાય છે. એટલે અહીંયા આપણે જે તાપમાન આપણા માટે અડચણરૂપ હતું સેમિકન્ડક્ટરમાં, એ તાપમાનનો આપણે અહીંયા ફાયદો લઈ શકીએ છીએ. એટલે સેમિકન્ડક્ટરોના પહેલો ગુણધર્મ આપણને આકર્ષિત કરે છે કે સેમિકન્ડક્ટરની મદદથી આપણે વિદ્યુત પ્રવાહનું વહન ખૂબ સરળતાથી નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે ઇલેક્ટ્રોન બહુ સરળતાથી મેળવી શકીએ છીએ. બીજો સૌથી મોટો ફાયદો શું છે? મેં અગાઉ તમને કીધું કે સાઇઝ અને કિંમતની વાત છે.
તો પહેલાં સાઇઝ ઉપર જઈએ કે જો મારે ધાતુઓની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી છે તો શું કરવું પડશે? તો જેમ ધાતુઓમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી હોય તો નિશ્ચિત માત્રામાં પરમાણુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરતા હોવાથી તમારે વધારે ઇલેક્ટ્રોન માટે મોટી સાઇઝની ધાતુ વાપરવી પડે, એટલે વજન અને સાઇઝ બંને વધતા હતા. એની સામે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોન આપવાની બાબતમાં ખૂબ ઉમદા છે. તમે એનું તાપમાન વધારો તો ધારો કે તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો કરતાં એમાંથી 25 કે 30 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય, મારે 25-30ની જગ્યાએ ધારો કે 40 કે 45 ઇલેક્ટ્રોન જોઈએ છે, તો ફરી એના તાપમાનમાં થોડોક વધારો કરો તો 35ની જગ્યાએ એની જ સાઇઝમાં મને 40 કે 45 ઇલેક્ટ્રોન મળે. મિત્રો, સમજવાનો પ્રયત્ન કરો કે ત્યાં મારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારવી છે તો નિશ્ચિતપણે બહુ જ રિજિડલી ધાતુઓના પરમાણુ નિશ્ચિત સંખ્યાથી એક પણ વધારે કે એક પણ ઓછો ઇલેક્ટ્રોન ન આપે. એની સામે સેમિકન્ડક્ટરમાં તાપમાનમાં સામાન્ય ફેરફાર કરવાથી તમારા ઇલેક્ટ્રોનની સંખ્યામાં તમે અનુક્રમે વધારો કે ઘટાડો બંને કરી શકો છો. એટલે વધારાની સાઇઝને વધાર્યા વગર એટલા જ નાના સેમિકન્ડક્ટરના ટુકડામાંથી તમે વધારે માત્રામાં ઇલેક્ટ્રોન મેળવી શકીએ. કેટલો સરસ ફાયદો થયો! તેનો અર્થ તમે સમજ્યા કે તમારે સાઇઝને બહુ મોટી કરવાની જરૂર ના પડે, અને સાઇઝ નથી વધતી એટલે ઓટોમેટિકલી વજનમાં પણ ફેરફાર થશે. તમે નાના ટુકડાની મદદથી પણ ઘણી મોટી માત્રામાં ઇલેક્ટ્રોન મેળવી શકો છો. અને મિત્રો, એનાથી પણ સૌથી વધારે આશ્ચર્યજનક વસ્તુ શું છે કે ધાતુઓમાં આપણને વિદ્યુત પ્રવાહનું વહન માત્ર મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા જોવા મળે, જ્યારે સેમિકન્ડક્ટરની અંદર વિદ્યુત પ્રવાહનું વહન આનાથી પણ કંઈક જુદી રીતે થાય છે. મિત્રો, જાણીને આશ્ચર્ય થશે કે સેમિકન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહનું વહન કરનાર એક નહીં પરંતુ 2 જણ છે. અને બીજો કોણ? તો મુક્ત ઇલેક્ટ્રોનની સાથે સાથે જ્યાંથી ઇલેક્ટ્રોન બંધમાંથી મુક્ત થાય છે ત્યાં આગળ ઇલેક્ટ્રોનનો અભાવ રચતી એક ગેપ, ખાલી જગ્યા જોવા મળે છે, જેને આપણે કાલ્પનિક કણ નામ આપીશું હોલ. એટલે કે અર્ધવાહકોમાં આપણને વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનની સાથે સાથે બંધિત ઇલેક્ટ્રોન એટલે કે હોલની ગતિ દ્વારા પણ જોવા મળે છે. મિત્રો, આ બધી જ વસ્તુઓ હું તમને ડિટેલની અંદર સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, પણ આપણે એનું એક અત્યારે બિલકુલ પૂર્વાનુમાન લઈએ કે શા માટે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ આપણા માટે ખૂબ ઉપયોગી છે. હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ તરફ પાછા કેમ નથી જવાના? તો આ બહુ મોટો ફાયદો થઈ ગયો કે સાઇઝ નાની હોવા છતાં પણ એકના બદલે 2 જણ આપણને વિદ્યુત પ્રવાહનું વહન કરતા જોવા મળતા હોવાના કારણે ખૂબ જ નાની સાઇઝની અંદર પણ આપણને જોઈએ એવું સારામાં સારું મોટું પરફોર્મન્સ મળ્યું. એટલે એના કારણે આપણે સાઇઝને રિડ્યુસ પણ કરી શક્યા, સાઇઝ ઘટાડી શક્યા અને સાથે સાથે વજનમાં પણ હલકું થયું. મિત્રો, હવે વિચારો કે પહેલું જે ટીવી હતું એ કેમ એકદમ મોટું વજનદાર હતું? કારણ કે એમાં ધાતુઓ આપણે ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરતા હતા એટલે એકદમ હેવી પડતું હતું. ને અત્યારનું LCD, LED કે ક્વોન્ટમ ટેલિવિઝન બિલકુલ ઓછું વજનવાળું કેમ છે? કારણ કે તેમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. સેમિકન્ડક્ટરની મદદથી આપણે મેં હમણાં બતાવ્યું તે જ પ્રકારની ટ્યુબ ને ડાયોડ ને ટ્રાયોડ જેવી રચનાઓ આપણે બિલકુલ સરસ રીતે બનાવી શકીએ. ડાયોડ ટ્રાયોડ રચના એ 3 ડાયમેન્શનલ રચના કહેવાય, જ્યારે આ બધી રચનાઓ છે 2 ડાયમેન્શનલમાં બિલકુલ પતલી સાઇઝમાં, મતલબ કે પહોળાઈ અને લંબાઈની સાપેક્ષમાં તમે એની જાડાઈ અવગણી શકો એટલી નાની સાઇઝની અંદર તમે બનાવી શકો છો, અને એના કારણે સાઇઝ પણ કોમ્પેક્ટ બની. હવે તો અલ્ટ્રા સ્લિમ મોબાઈલ આવી ગયા. પહેલો મોબાઈલ, તમારી જનરેશનના જ મોબાઈલનો વિચાર કરો, મોબાઈલની સાઇઝ ધીરે ધીરે કેવી ઘટતી ગઈ અને હવે એકદમ અલ્ટ્રા થીન પ્રકારના મોબાઈલ આવે છે. આ બધું અદ્ભુત ઘટનાઓ કઈ રીતે બની ગઈ છે? ઓબ્વિયસલી એની પાછળ સેમિકન્ડક્ટર છે. મિત્રો, દિવસે દિવસે આગળને આગળ જુદા જુદા પ્રકારની શોધ થતી જાય છે, અને એ શોધના પરિણામે હવે સેમિકન્ડક્ટરમાં પણ પોલિમર પ્રકારના સેમિકન્ડક્ટરો હવે શોધાયા છે. પોલિમર પ્રકારના સેમિકન્ડક્ટર એક કાપડ જેવા હોય છે, જેમ આપણી નાનું કાગળનું પેજ હોય એ પ્રકારના નાના પોલિમર પણ સેમિકન્ડક્ટર તરીકે વપરાય, અને એટલી પતલી સાઇઝ હોય અને એનો ઉપયોગ તમે જો ઇલેક્ટ્રોનિક્સમાં કરો તો ઓબ્વિયસ વસ્તુ છે કે એના દ્વારા બનેલા સાધનો પણ એકદમ અલ્ટ્રા સ્લિમ બનવાના. મિત્રો, આ બધું ઇલેક્ટ્રોનિક્સમાં હજુ પણ થઈ રહ્યું છે. તમે મને એમ પૂછો કે સાહેબ ભૌતિક વિજ્ઞાનની વાત તમે કરો છો ત્યારે ન્યૂટનની વાત કે આઇન્સ્ટાઈનની વાત એ બધી 15મી સદી, 16મી સદી, 18મી સદીના ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ કે ફિઝિક્સની વાત કરતા હોઈએ. એવી કઈ શાખા છે ફિઝિક્સની અંદર? આ તો બધું અમે જૂનું પુરાણું ભણીએ છીએ. કંઈક નવું હોય, સતત બદલાતું હોય એવું શું છે? તો મિત્રો, આ તમારું ચેપ્ટર છે. આની અંદર ઇલેક્ટ્રોનિક્સની જે કંઈ ચર્ચાઓ થાય છે એ ચર્ચાઓ રોજે રોજ નવી વસ્તુ છે. એવું કહેવાય છે, બહુ સરસ કહેવત છે કે જાપાન એ ઇલેક્ટ્રોનિક્સના મામલે ખૂબ આગળ છે
અને જાપાનમાં સવારે જે શોધ થઈ છે એ સાંજ પડતાં પડતાં જૂની થઈ જાય અને એમાં સરસ મોડિફિકેશન થઈ જાય. તો આટલી એક્ટિવ બ્રાન્ચ આ છે. મિત્રો, હું જે ભણ્યો તો એ ઇલેક્ટ્રોનિક્સ જુદું છે, હું ભણાવું છું તે ઇલેક્ટ્રોનિક્સ જુદું છે અને તમે વાપરો છો તે ઇલેક્ટ્રોનિક્સ જુદું છે. આટલું બધું રેપિડલી ભૌતિક વિજ્ઞાનમાં જો કોઈ ચેન્જ થતો હોય તો આ ઇલેક્ટ્રોનિક્સ વિશેની વાત છે. મિત્રો, તો આપણે આગળના ફાયદાઓ ઉપર જોઈએ. હવે તમને ધીરે ધીરે અંદાજ આવતો હશે કે આગળનું જે આપણું ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સ હતું એના કરતાં સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દરેક તબક્કાઓમાં કઈ રીતે ચડિયાતું છે. તો બંનેનું કમ્પેરિઝન વિચારીએ. ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સમાં સૌથી પહેલાં કે એના માટે જે આપણે ડાયોડની રચનામાં જે વેક્યુમ ટ્યુબ બનાવવી પડે એ 3 ડાયમેન્શનલ, કદમાં મોટી, વજનમાં વધારે, તેમાં ધાતુઓનો ઉપયોગ કરવો પડે. ધાતુઓ કિંમતી છે એટલે કોસ્ટિંગ વધી જતું હતું. આની સામે આપણે સિલિકોન જર્મેનિયમ, મિત્રો સિલિકોન એટલે શું? SiO2, સિલિકોન ડાયોક્સાઇડ, રેતી, નદીની રેતીમાં રહેલા કણો એ સિલિકોન ડાયોક્સાઇડ છે. સાવ ઓછી કિંમત છે તેની. એની સાપેક્ષમાં તમે ચાંદી ખરીદવા જાઓ કે સિલિકોન ખરીદવા જાઓ તો સિલિકોન બિલકુલ અવગણી શકાય તેવી કિંમતે આપણને પ્રાપ્ત થાય. તો જેની પડતર કિંમત ઓછી છે એમાંથી બનાવેલું સાધન ઓબ્વિયસલી આપણને સસ્તું પડવાનું જ છે. એટલે પહેલો ફાયદો એ થયો કે કિંમતમાં સસ્તું છે. ધાતુઓમાં વિદ્યુત પ્રવાહ વહન માત્ર એક રીતે થાય, મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. એની સામે સેમિકન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ વહન આપણને 2 રીતે મળે છે, મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની ગતિ દ્વારા. ત્રીજો ફાયદો કે ધાતુઓમાં તાપમાન વધે તેમ તેની અવરોધકતા વધે છે અને વાહકતા ઘટે છે. એની સામે સેમિકન્ડક્ટરની અંદર જેમ જેમ તાપમાન વધે તેમ એની વાહકતામાં આપણને વધારો જોવા મળે છે. એટલે તાપમાનના નિયંત્રણનો અહીંયા કોઈ ઇસ્યુ નથી. ત્રીજી વસ્તુ આવશે સાઇઝ. ઇલેક્ટ્રોન નિશ્ચિત સંખ્યામાં ધાતુઓમાંથી મળી શકે એટલે આપણે એની સાઇઝ ઘટાડી શકતા નથી, પરિણામે વજન પણ ઘટાડી ન શકાય. જ્યારે સેમિકન્ડક્ટરની અંદર તાપમાનની અંદર સામાન્ય ફેરફાર કરવાના કારણે તમે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો કે ઘટાડો કરી શકો છો, વધારાના કદમાં ફેરફાર કર્યા વગર. એટલે ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં એકના બદલે 2 જણ કામ કરતા હોતી. એક તો ઓલરેડી સેમિકન્ડક્ટરની સાઇઝ નાની હતી અને વળી પાછી એમાં વધારાના ઇલેક્ટ્રોન મેળવવા માટે આપણે માત્ર તાપમાનનો સામાન્ય ફેરફાર કરવો પડતો હતો. એટલે આ બધા ફાયદાઓના કારણે હવે આપણે ટ્યુબ ઇલેક્ટ્રોનિક્સના બદલે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની મદદથી જ ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરીશું. તો મિત્રો, આ બધી એક એની સામાન્ય પ્રસ્તાવના રૂપ વાત થઈ કે ઇલેક્ટ્રોનિક્સની અંદર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ઉપર જ આપણે કેમ ફોકસ કરવું જોઈએ. હવે સ્વાભાવિક રીતે એવા પ્રશ્નો થાય કે સેમિકન્ડક્ટર ઉપર આપણે જ્યારે આટલો બધો ભાર મૂકીએ છીએ ત્યારે સેમિકન્ડક્ટર પાસે એવા તો કયા પ્રકારના વિશિષ્ટ ગુણધર્મો છે, કઈ રીતે એની અંદર 2 પ્રકારે વિદ્યુત પ્રવાહ વહન જોવા મળે છે, શું છે તેની ઇલેક્ટ્રોન સંરચના, કઈ રીતે આપણને આ પ્રકારના ફાયદાઓ આપે છે. તો સ્વાભાવિક રીતે સાયન્સના વિદ્યાર્થી તરીકે આ બધું આપણે જાણવું એ આપણી ઉત્સુકતા હોઈ જ શકે અને એ જ ઉત્સુકતા આપણને પરીક્ષાની અંદર માર્ક્સ પણ અપાવે છે. મિત્રો, આપ સારી રીતે જાણો છો કે લગભગ આ ચેપ્ટર, આ એક જ યુનિટ આખું અલગ છે અને તેમાંથી 7 માર્કના પ્રશ્નો પૂછાય છે. આ એક ચેપ્ટર શ્યોર ચેપ્ટર કહી શકાય. બાકીના બધા યુનિટમાં 3 કે 4 ચેપ્ટરનો સમાવેશ થયેલો છે. જ્યારે આપણે આ ટેક્સ્ટબુકના છેલ્લું 5મા યુનિટમાં માત્ર આ એક જ ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થયો છે. એનો અર્થ એ થયો કે આ ફક્ત એક જ ચેપ્ટરમાંથી આપણને 5 માર્ક્સના ગુણ 5 માર્ક્સના પ્રશ્નો આપણને પૂછાય છે. 5થી શરૂ કરીને ટોટલ 7 માર્ક્સ સુધી. એટલે 5 ગુણના પ્રશ્નો આવશે અને 2 ગુણના કે 3 ગુણના MCQ હોઈ શકે. એવી રીતે ટોટલ 7 માર્કના પ્રશ્નો આપણને મળી શકે. તો એ રીતે પણ આપણને ખૂબ ઉપયોગી થઈ પડે એવું છે. તો ચાલો મિત્રો, હવે આપણે સેમિકન્ડક્ટરના બધા બેનિફિટ વિશેનું સમજૂતી મેળવીએ. તો શરૂઆત આપણે ક્યાંથી કરીશું? તો બહુ જ પ્રાઇમરી કહી શકાય તેવા સેમિકન્ડક્ટર કે જેનો સૌથી વધારે ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સમાં થાય છે તે સિલિકોન અને જર્મેનિયમ છે. તો મિત્રો, હું કોઈ એક સેમિકન્ડક્ટરને ધ્યાનમાં લઈ સેમિકન્ડક્ટરમાં કઈ રીતે આપણને અલગ અલગ ફાયદાઓ જોવા મળે છે તેની આપણે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, અહીં તમે જુઓ. મિત્રો, સિલિકોનની ઇલેક્ટ્રોન સંરચના આપણે જોઈએ તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક શું છે? મિત્રો, સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. ચલો આપણે એની ઇલેક્ટ્રોન સંરચના લખીએ તો તમે જાણો છો SPDF કક્ષકમાં S કક્ષક એ K કવચ છે એ S કક્ષકની બનેલી છે અને એમાં 1s2 આના દ્વારા K કવચ, 2s2 2p6 બરાબર અને 3s2 3p2. મિત્રો, 1s2 દ્વારા K કવચ સિલિકોનની સંપૂર્ણ ભરાયેલી છે. 2s2 2p6 દ્વારા L કવચ સંપૂર્ણ ભરાયેલી છે. પણ M કવચ છે તેમાં S અને P કક્ષકો છે. મિત્રો, આપ જાણો છો Sમાં 2 પરંતુ Pમાં 6 ઇલેક્ટ્રોન રહી શકે.
टोटल अष्टक पूरुं करवा माटे अहीं 8 इलेक्ट्रॉननी जरूर छे, पण 2 અને 2 एम कहीने टोटल आपणी पासे अहींया 4 इलेक्ट्रॉन छे, एटले 4 इलेक्ट्रॉननी अहीं जरूर छे। माटे सिलिकॉनने आपणे टेट्रावेलेंट तरीके ओळखीशुं। मित्रों, आ खूब अगत्यनी वस्तु छे। અહીંથી જ આપણને સમજ પડશે કે કઈ રીતે સિલિકોન જેવા અર્ધવાહકોમાં આપણને વિદ્યુત પ્રવાહનું વહન વિશિષ્ટ રીતે જોવા મળે। તો આને મેં ટેટ્રાવેલેન્ટ, વેલેન્ટનો મતલબ થયો મુક્ત ઇલેક્ટ્રોન। ટેટ્રાવેલેન્સી, વેલેન્સી એટલે મુક્તતા અથવા તો જરૂરિયાત આપણને બતાવે છે। તો 3s2 અને 3p2માં p કક્ષકને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે આપણે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે, તો આપણે સિલિકોનને અષ્ટક પૂરું કરાવી શકીએ। હવે જ્યારે સિલિકોનના સ્ફટિકની રચના તૈયાર થાય ત્યારે માની લો કે આપણી પાસે આ સિલિકોનનો એક પરમાણુ છે, તેને આપણે એક આકૃતિ દ્વારા બતાવીશું। વાસ્તવમાં કોઈ આકૃતિ નથી, આપણે સમજવા માટે દોરીએ છીએ, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ આપણે આ રીતે સમજીશું તો પ્રમાણમાં સરળ પડશે। તો સિલિકોન પાસે કે અને એલ કવચ સંપૂર્ણ ભરાયેલી છે, જેના ઇલેક્ટ્રોન ક્યાંય ખસવાના નથી, પણ આ એસ અને પી, એ પીની ટોટલ 6 અને એસની 2 એમ કંઈ ટોટલ 8 કક્ષકો આપણે વિચારીએ, 8 ઇલેક્ટ્રોનની જગ્યા, એમાંથી 4 કક્ષકો ભરાયેલી છે। એ ભરાયેલી કક્ષકને હું આ રીતે બતાવું તો સિલિકોનનો એક પરમાણુ આવી 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન વાળી રચના ધરાવે છે। હવે એને પોતાનું અષ્ટક પૂરું કરવા માટે શું કરવું છે? તો 1, 2, 3 અને 4 આ 4 ઇલેક્ટ્રોનની જરૂર છે। પણ સિલિકોનનો જ્યારે સ્ફટિક રચાતો હોય ત્યારે સિલિકોનના દરેકે દરેક પરમાણુને ઇલેક્ટ્રોનની જરૂર છે। એના કારણે શું થશે કે કોઈ પણ સિલિકોનનો પરમાણુ કોઈ બીજા સિલિકોનને ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર નથી, એટલે ત્યાં આગળ ભાગીદારી રચાશે। તમે મધ્યમાં રહેલો આ સિલિકોનનો પરમાણુ દેખો, એ સિલિકોનના પોતાની આસપાસ આવેલા બીજા 4 સિલિકોનના પરમાણુઓ પાસે ભાગીદારી રચશે। આ રીતે સિલિકોનનો મધ્યમાં રહેલો એક એકમ જુઓ। સિલિકોનનો આ પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રોન આ સિલિકોનના પરમાણુ આપે છે અને એની પાસેથી એક મેળવે છે। એક બીજો ઇલેક્ટ્રોન બીજાને આપશે અને મેળવશે, ત્રીજાને આપશે અને મેળવશે, ચોથાને આપશે અને મેળવશે। હવે તમે જોઈ શકો છો કે આપણા મધ્યમાં રહેલો જે સિલિકોનનો પરમાણુ છે તેનું આ અષ્ટક પૂરું થઈ ગયું। તો આ પ્રકારે સિલિકોને પોતાના 4 ઇલેક્ટ્રોનની બીજા સિલિકોનના 4 પરમાણુઓ સાથે ભાગીદારી રચી અને સહસંયોજક બંધ બનાવી અને પોતાનું અષ્ટક પૂરું કર્યું। મિત્રો, કોઈપણ સિલિકોનના પરમાણુને તમે કેન્દ્ર તરીકે લઈ અને આ રચનાને રિપીટ કરી શકો। આ રચના એકચ્યુઅલી ત્રિપરિમાણમાં રિપીટ થશે। આ સિલિકોનની ઉપર પણ આ રીતે હોય, નીચે પણ હોય, સાઈડમાં પણ હોય, પણ અત્યારે આપણે ઓન પેપર બતાવીએ છીએ એટલે એ પ્રકારની રચના આપણે દ્વિપરિમાણમાં જોઈશું। મિત્રો, આખું આ ક્રિસ્ટલ જેવી રચના છે, ત્રિપારિમાણિક સમજજો। કોઈપણ સિલિકોનને તમે કેન્દ્રમાં લઈ અને આ રીતે તેનું અષ્ટક કઈ રીતે પૂરું થાય તે સહસંયોજક બંધો દ્વારા સમજાવી શકો છો। તો મેં દ્વિપારિમાણિક સમજાવ્યું। વાસ્તવમાં સ્ફટિકમાં અથવા ક્રિસ્ટલમાં હંમેશા આ રચના ત્રિપરિમાણિક હોય છે। એટલે આવી આકૃતિ તમને ઉપર પણ જોવા મળે, કાગળની ઉપરની સાઈડમાં અને કાગળની નીચેની સાઈડમાં એવી એક ક્રિસ્ટલ પ્રકારની રચના થશે। તો મિત્રો, આ પ્રકારે કોઈ પણ અર્ધવાહક, આપણે ઉદાહરણ તરીકે સિલિકોન લીધો છે, પણ દરેક અર્ધવાહકમાં તમને આ પ્રકારના સહસંયોજક પ્રકારના બંધો મળશે। અને એક મહત્ત્વની વાત ખાસ નોંધો કે મિત્રો, આપણે અત્યારે બધા જ ઇલેક્ટ્રોનને સહસંયોજક બંધની ભાગીદારીમાં વાપરી દીધા છે। એક પણ ઇલેક્ટ્રોન અત્યારે આપણને મુક્ત અવસ્થામાં જોવા મળતું નથી। આ પ્રકારની ઘટના આપણને નિરપેક્ષ શૂન્ય તાપમાને મળે। તો નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ ઇલેક્ટ્રોન બંધોમાં બંધ છે, જોડાયેલા છે। એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી અને મુક્ત ઇલેક્ટ્રોન જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આપણને પ્રવાહનું વહન જોવા મળતું નથી। એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાને દરેક અર્ધવાહક એ અવાહક તરીકે વર્તે છે। મિત્રો, આ MCQ થઈ ગયો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને અર્ધવાહક કઈ રીતે વર્તે છે? તો દરેક અર્ધવાહક એ અવાહક તરીકે વર્તે, કારણ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને જ્યારે પૂરતું તાપમાન નથી ત્યારે બધા જ ઇલેક્ટ્રોન બંધોમાં જોડાઈ ચૂક્યા છે। એક પણ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત નથી, એટલે આપણને પ્રવાહનું વહન જોવા મળતું નથી। આ એક બહુ મહત્ત્વની વસ્તુ થઈ। પણ ઓરડાના તાપમાને શું થશે? તો મિત્રો, ઓરડાના તાપમાને તમે જાણો છો કે ઓરડાના તાપમાને એટલે આશરે 25° સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર લઈએ આપણે, તો ઓરડાના તાપમાને વાતાવરણમાં ઉષ્મા ઉર્જા મળવાના કારણે આ ઉષ્મા ઉર્જા આ સિલિકોનના પરમાણુ મળે એટલે એ સિલિકોનના પરમાણુ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આ રીતે ઉષ્મીય કંપનો કરે।
મિત્રો સિલિકોનનો પરમાણુ આ રીતે ઉષ્મીય કંપનો કરતાં કરતાં જ્યારે એકબીજાથી નજીક અને દૂર જાય ત્યારે આ જે બંધો છે તે બંધો ખેંચાશે અને બંધો ખેંચાવાના કારણે આ પ્રકારના ઉષ્મીય કંપનોથી બરાબર દરેક જગ્યાએ જોડાય છે. આમ જાડી રચના એટલે ઘણીવાર આમ ખેંચાયો અને બીજી બાજુથી પણ ખેંચાયો એટલે વધારે પડતા ખેંચાણ હોવાના કારણે ક્યારેક કેટલાક બંધો તૂટે છે. માની લો કે અહીંયા બંધ તૂટી ગયો તો બંધ તૂટવાના કારણે ત્યાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થયો, અહીંયા કોઈક બીજો બંધ તૂટ્યો ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો. આમ ઓરડાના તાપમાને વાતાવરણમાંથી મળતી, મિત્રો હું જે શબ્દો બોલું છે બિલકુલ ધ્યાનથી તમારે સમજવાના છે. આ જ શબ્દો તમારે પરીક્ષામાં તમારી જાતે લખવાના છે. ઇલેક્ટ્રોનિક્સ ફ્રીલી લખી શકાય તેવું એમ કહેવાય કે ટૉપિક છે કે જેમાં તમારે આ વાર્તાને સમજવાની છે ને યોગ્ય રીતે શાબ્દિક રીતે રજૂ કરવાની છે. તો ઉષ્મીય કંપનો ઓરડાના તાપમાને વાતાવરણમાંથી ઉષ્મા ઉર્જા મેળવી સિલિકોનના પરમાણુ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ આ રીતે ઉષ્મીય કંપનો કરે અને એ ઉષ્મીય કંપનોના કારણે કેટલાક બંધો તૂટે છે અને આ બંધ તૂટવાના કારણે ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ મુક્ત ઇલેક્ટ્રોન થોડી ઘણી માત્રામાં વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. માટે આપણને ઓરડાના તાપમાને આમાં થોડાક પ્રવાહનું વહન જોતું હોવાના કારણે આ પ્રકારો છે એને આપણે અર્ધવાહકો તરીકે ઓળખીશું. આ પદાર્થોને આપણે અર્ધવાહકો શા માટે ઓરડાના તાપમાન તરીકે ઓળખીએ છીએ? કારણ કે થોડા ઘણા ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું વહન આપે છે. હવે અહીંયાથી એની વિશેષતા શરૂ થાય. મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન પ્રવાહનું વહન કરે એ સ્વાભાવિક વસ્તુ છે, ધાતુમાં પણ જોવા મળતી હતી. પણ અહીંયા વિશેષ શું છે? તો હવે મિત્રો સમજીએ આપણે કે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થયો. મુક્ત ઇલેક્ટ્રોન થયો એટલે આ બંધ ખાલી પડ્યો. ખાલી ગયેલા બંધને હું કાલ્પનિક રીતે એક ઇલેક્ટ્રોનના અભાવ, માની લો કે અહીંયા એક ખાડો પડી ગયો, ઇલેક્ટ્રોન નથી એટલે આ ઇલેક્ટ્રોનનો અભાવ થયો. એટલે સિલિકોનનો આ બે વચ્ચેનો બંધ છે એ પોતાનો અભાવ ઇલેક્ટ્રોનને મેળવવાનો પ્રયત્ન કરે. હવે એને છોડીને ગયેલો ઇલેક્ટ્રોન કદાપી પાછો ના આવે તો મુક્ત ઇલેક્ટ્રોન છે, ફટાફટ ધાતુની પ્રવાહના વહન માટે આગળ જશે. આ ઇલેક્ટ્રોન ક્યારેય મુક્ત થયા પછી ફરી આવતો નથી. જેલમાં ભાગી ગયેલા કેદી જેવો, કેદી આપમેળે જેલમાં પાછો નથી આવવાનો, ભાગી ગયો તે છૂટીને આગળ ગયો. એટલે હવે આ અભાવવાળો ભાગ છે તે પોતાની આસપાસ બાજુના બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે. અને ઘણીવાર ઉષ્મીય કંપનોથી એવું થાય કે અહીંયા બંધની મજબૂતાઈમાં થોડો ઘટાડો થવાના કારણે ઘણીવાર બાજુના બંધમાં રહેલા ઇલેક્ટ્રોન કૂદકો મારી અને આ બાજુના હોલ દ્વારા આકર્ષાઈ અને અહીંયા આવી જશે અને અહીંયા આ બંધને પૂર્ણ કરશે. પણ બનશે શું કે અહીંથી ઇલેક્ટ્રોન અહીં આવ્યો એટલે આ પ્રકારનો ઇલેક્ટ્રોન વાસ્તવમાં એક બંધ છોડીને બીજા બંધમાં આવે છે એટલે આપણે એને મુક્ત ઇલેક્ટ્રોન ન કહીએ પણ આ ઇલેક્ટ્રોનને આપણે નવું નામ આપીશું બંધિત ઇલેક્ટ્રોન. બરાબર મિત્રો? એટલે અર્ધવાહકોમાં બે પ્રકારની ઘટના બની કે પ્રથમ ઉષ્મીય કંપન થવાથી કેટલાક બંધો તૂટ્યા. બંધો તૂટવાના કારણે જે ઇલેક્ટ્રોન મુક્ત થયા તેને આપણે નામ આપ્યું મુક્ત ઇલેક્ટ્રોન કે જે આપણને થોડો ઘણું ઓરડાના તાપમાને પ્રવાહનું વહન કરે. ઇલેક્ટ્રોન મુક્ત થવાના કારણે જ્યાં જ્યાં બંધો તૂટ્યા છે ત્યાં ઇલેક્ટ્રોનનો અભાવ રચાયો છે. આ અભાવ પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનને ગમે ત્યાંથી મેળવવાની વૃત્તિ ધરાવે. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પાછા આમાં ન આવે એટલે તે બાજુના બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. કેટલાક ઉષ્મીય કંપનોમાં બે સિલિકોનના પરમાણુ વચ્ચેના ઇલેક્ટ્રોન પર જો આકર્ષણ બળ નબળું બને તો તે એક બંધમાંથી છટકીને બીજા બંધમાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખો કે તેની ગતિ માત્ર બંધથી બંધ પૂરતી છે એટલે આને મુક્ત ન કહેતા એક બંધમાંથી છટકીને બીજા બંધમાં આવતો બંધિત ઇલેક્ટ્રોન છે. પણ અહીંયા પણ ઇલેક્ટ્રોનની આ ગતિ થઈ અને ઇલેક્ટ્રોનની આ ગતિ જ્યારે પણ વીજભાર ગતિ કરે ત્યારે પ્રવાહનું વહન થાય એટલે આ ગતિ પણ આપણને અર્ધવાહકોમાં પ્રવાહનું વહન આપે છે જે સુવાહકોમાં કદાપી જોવા મળતું નથી. આ એનો સૌથી મોટો એક નવો બેનિફિટ આપણને જોવા મળ્યો. મિત્રો અહીં પાછો ઇલેક્ટ્રોન આવી ગયો એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો અભાવ રચાયો અને એ અભાવ પાછો બાજુના બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને ખેંચે એટલે એ અહીંયાથી આવશે તો પાછો અહીંયા અભાવ રચાશે. આમ તમને અર્ધવાહકોમાં બંધ તૂટવાથી મુક્ત થયેલા મુક્ત ઇલેક્ટ્રોન અને એક બંધમાંથી છટકીને બીજા બંધમાં જતા બંધિત ઇલેક્ટ્રોન દ્વારા પ્રવાહનું વહન જોવા મળે. મિત્રો હવે એક પ્રશ્ન એ આવે કે બે ઇલેક્ટ્રોન બોલવા આપણા માટે ક્યારેક મુશ્કેલ બને. એકલું ઇલેક્ટ્રોન બોલીએ તો પ્રશ્ન આવે કે ભાઈ મુક્ત હતો કે બંધિત? તો બંધિત ઇલેક્ટ્રોનની ગતિને જુદી પાડવા માટે બંધિત ઇલેક્ટ્રોનની ગતિને આપણે એક કાલ્પનિક કણ તરીકે ઓળખી દીધું અને એને નામ આપ્યું છે આપણે હોલ. અને એ હોલની ગતિ આપણે કેવી રીતે લઈશું? તો વાસ્તવમાં સમજો મિત્રો
કે ઇલેક્ટ્રોન બંધિત ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરે છે, તો જે દિશામાં બંધિત ઇલેક્ટ્રોન ગતિ કરે, માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન હતો એ છટકીને અહીંયા આવ્યો તો અહીંયા નવો હોલ રચાય. એટલે આપણને એવું ફિલિંગ આવે કે જાણે કે અહીંથી આ હોલ હતો એ જાણે અહીં આવી ગયો. વાસ્તવમાં આ હોલ અહીં નથી ગયો, ઇલેક્ટ્રોન આમ આવ્યો છે, અહીંયા એક નવો હોલ રચાયો છે. તો આપણને મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ અથવા બંધિત ઇલેક્ટ્રોનની ગતિ જો આ તરફ જોવા મળે તો તેની તદ્દન વિરુદ્ધ દિશામાં તમને કોની ગતિ જોવા મળશે? હોલની ગતિ. એટલે બંધિત ઇલેક્ટ્રોનની ગતિને આપણે હોલની ગતિ દ્વારા બતાવીશું અને હોલની ગતિ હંમેશા મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ કરતાં વિરુદ્ધ દિશામાં હોય. આમ હવે આપણે એવું કહીએ છીએ કે અર્ધવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન એક નહીં પરંતુ બે રીતે થાય છે. કયા કયા બે રીતે? તો હવે તમે સમજ્યા કે એક બંધ તૂટવાથી મુક્ત થયેલા મુક્ત ઇલેક્ટ્રોન અને બીજું એક બંધમાંથી છટકીને બીજા બંધમાં જતા બંધિત ઇલેક્ટ્રોન કે જેની ગતિને આપણે હોલની ગતિ દ્વારા બતાવીએ છીએ. મિત્રો, હોલ એ આપણે સમજવા માટે આપેલો શબ્દ છે. વાસ્તવમાં હોલ જેવી કોઈ જ રચના ધાતુમાં હોતી નથી. એ વાતનો ખાસ તમારે ખ્યાલ રાખવાનો. એટલે સૌથી મહત્ત્વની બાબત આપણે અર્ધવાહકમાં આ સમજવાની હતી કે અર્ધવાહકની ઇલેક્ટ્રોન સંરચના એવું બતાવે છે કે ઓરડાના તાપમાને ઉષ્મીય કંપનો થવાથી જે સહસંયોજક પ્રકારના બંધો અહીંયા બન્યા છે તે બંધો તૂટવાના કારણે જે ઇલેક્ટ્રોન મુક્ત થાય એ મુક્ત ઇલેક્ટ્રોન પ્રવાહનું વહન કરે. પણ એ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે ત્યાં ઇલેક્ટ્રોનનો અભાવ રચાય અને એ અભાવ દૂર કરવા માટે બાજુના બંધમાંથી ઇલેક્ટ્રોન ઓછું આકર્ષણ બળ હોવાથી એ છટકીને અહીં આવી જશે. આમ એક બંધમાંથી છટકીને બીજા બંધમાં જતા ઇલેક્ટ્રોન દ્વારા પણ આપણને પ્રવાહનું વહન જોવા મળે. આ પ્રકારનું વહન એ બંધિત ઇલેક્ટ્રોનનું વહન છે, જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોનથી જુદું પાડવા માટે હોલ દ્વારા દર્શાવેલું છે. આમ અર્ધવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન કોની રીતે થાય છે? મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા. મિત્રો, આ પ્રકારનો અર્ધવાહક છે તેને આપણે નામ આપીશું શુદ્ધ અર્ધવાહક. આ પ્રકારના અર્ધવાહકને શુદ્ધ અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે. શુદ્ધ ન કહેવું હોય તો આપણે એને અંતર્ગત અર્ધવાહક કહીશું. અંતર્ગતનો મતલબ શું? કે આમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ આપણે ઉમેરી નથી. શુદ્ધ એટલે અંતર્ગત, એમાં પ્યોર અશુદ્ધિનો મતલબ થાય અન્ય કોઈ તત્વ આમાં નથી. જો સિલિકોનનો અર્ધવાહક હોય તો આમાં બધા સિલિકોનના જ પરમાણુ હોય, સિલિકોન સિવાયનો બીજો કોઈ પરમાણુ ન હોય તો એને શુદ્ધ અથવા અંતર્ગત અર્ધવાહક કહેવાય. મિત્રો, ખાસ નોંધો કે શુદ્ધ અથવા અંતર્ગત અર્ધવાહકમાં આપણે એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોન કે હોલની સંખ્યા જો શોધીએ તો એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને એની વડે દર્શાવવું અને એકમ કદમાં રહેલા હોલની સંખ્યાને NH વડે દર્શાવવું તો શુદ્ધ અર્ધવાહકની સૌથી મોટામાં મોટી લાક્ષણિકતા કે ઓલવેઝ Ne ઇઝ ઇક્વલ ટુ NH હોય. બહુ સ્વાભાવિક વસ્તુ છે મિત્રો. સમજો કે ઇલેક્ટ્રોન મુક્ત થશે તેટલા જ ત્યાં આગળ ઇલેક્ટ્રોનનો અભાવ એટલે કે હોલ રચાશે. એટલે જેટલા બંધો તૂટ્યા તેટલા જ ઇલેક્ટ્રોન છૂટા પડ્યા તો એની સામે તેટલા જ હોલની રચના થઈ. એટલે શુદ્ધ અર્ધવાહકમાં ઓલવેઝ શું હોય? Ne ઇઝ ઇક્વલ ટુ NH. શુદ્ધ અથવા અંતર્ગત અર્ધવાહકને અંગ્રેજીમાં ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર કહેવાય. ઇન્ટ્રેન્સિક માટે I વાપરું તો એને આપણે Ni વડે દર્શાવીએ તો શુદ્ધ અર્ધવાહકમાં ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટરની અંદર રહેલા ચાર્જ કેરિયર એટલે કે પ્રવાહનું વહન કરનાર વીજભારો એ ઇલેક્ટ્રોન અને હોલ બે છે અને એ બંને સમાન છે. એટલે શુદ્ધ અર્ધવાહકમાં ઓલવેઝ Ni ઇઝ ઇક્વલ ટુ Ne ઇઝ ઇક્વલ ટુ NH વડે દર્શાવવામાં આવે છે. તો મિત્રો, આ શુદ્ધ અર્ધવાહક અથવા અંતર્ગત અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય છે તે આપણે સમજ્યા. આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. શુદ્ધ અર્ધવાહક અથવા અંતર્ગત અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન સમજાવો. તો મિત્રો, એના માટે તમારે આ પિક્ચરાઇઝેશન મેં તમને સમજાવવા માટે દોર્યું જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે ઇલેક્ટ્રોન મુક્ત થાય. વાસ્તવમાં આપણે એને જો વધારે સાયન્ટિફિક રીતે લઈએ તો આપણે એને બેન્ડ થિયરી પ્રમાણે સમજાવી શકીએ છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે બેન્ડવાદ અનુસાર આ જ શુદ્ધ અર્ધવાહકનું વિદ્યુત પ્રવાહનું વહન સમજીએ. તો મિત્રો, બેન્ડવાદ શું છે એ સમજીએ. તો બેન્ડવાદ પ્રમાણે હું તમને સૌથી પહેલાં સુવાહકમાં પરિસ્થિતિ સમજાવીશ કે સુવાહકમાં શું ઘટના બને છે અને અર્ધવાહકમાં શું છે. તો બેન્ડવાદ અનુસાર સુવાહક અને અર્ધવાહકમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે આપણે સમજીએ. સુવાહક તરીકે હું સોડિયમ લઉં છું કે જેનો પરમાણુ ક્રમાંક 11 છે. અર્ધવાહક તરીકે આપણે સિલિકોન 14 લઈશું. મિત્રો, ઇલેક્ટ્રોન સંરચના બંનેની સમાન 1s2 2s2 2p6 અને અહીંયા મળશે 3s1. અહીંયા અષ્ટક પૂરું થઈ ગયું છે એટલે K અને L પછી માત્ર એક જ ઇલેક્ટ્રોન છે એટલે આ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે
એટલે સોડિયમનો પરમાણુ ગમે ત્યારે ઇલેક્ટ્રોનને આપવાની વૃત્તિ ધરાવે એટલે હંમેશા સોડિયમની તમને સંયોજકતા Na+ મળે છે. એનું કારણ આ ઇલેક્ટ્રોન એ આપી દે છે. સિલિકોનની હમણાં જ મેં લખી હતી તે પ્રમાણે 1s2, 2s2, 2p6, 3s2 અને 3p2 છે. બરાબર, આ પ્રકારની રચના છે. એટલે હવે આપણે બહારની કક્ષકનો વિચાર કરીએ તો KL હવે અહીંયા M કવચ. આની M કવચમાં તમને 2 કક્ષકો મળે છે. આની M કવચમાં Pની 6 અને Sની 2 એમ કહીને 8 કવચ મળે. હવે મિત્રો પહેલાં અર્ધવાહકની સમજો કે 8 કવચને હું 8 લીટી વડે દર્શાવું, તેમાંથી 4 કવચમાં ઇલેક્ટ્રોન છે અને 4 કવચ કક્ષકો છે એ ખાલી છે. તો આ 1, 2, 3 અને 4 કક્ષકો વિચારીએ અને થોડીક નીચે બીજી 1, 2, 3 અને 4 કક્ષક દોરું છું. મિત્રો સિલિકોનના એક પરમાણુમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 કક્ષકો છે. આ Sની 2 અને Pની 6. જે પૈકીના Sની 2 અને Pના 2માં ઇલેક્ટ્રોન છે, જેમાં ઇલેક્ટ્રોન છે તે કક્ષકોને જાણે કે ઇલેક્ટ્રોનનું વજન છે ને નીચે છે એવું આપણે માનીશું. એવું કંઈ હોતું નથી, પણ આપણે એને નીચે બતાવીએ છીએ. તો આ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન છે એમ સમજી લો. તો ટોટલ જે 8 કક્ષકો છે એમાંથી 4 કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે અને બાકીની 4 કક્ષકોમાં ઇલેક્ટ્રોન નથી. તો મિત્રો જે કક્ષકોમાં ઇલેક્ટ્રોન આવેલો છે તે કક્ષકોને આપણે નામ આપીશું વેલેન્સ બેન્ડ. ઇલેક્ટ્રોન ધરાવતા કક્ષકોને આપણે વેલેન્સ બેન્ડ તરીકે ઓળખીશું અને જે કક્ષકો ખાલી છે ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ તેને આપણે કન્ડક્શન બેન્ડ તરીકે ઓળખીશું. મિત્રો અર્ધવાહકોમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે એક જગ્યા મળે છે. આ જગ્યાને ફોરબિડન ગેપ તરીકે ઓળખવામાં આવે છે. આને ફોરબિડન ગેપ કહેવાય. ગેપ એટલે આ ખાડો છે. ઇલેક્ટ્રોનને આ ખાડો કૂદવો હોય તો ઉર્જા જોઈએ. મિત્રો ઘણીવાર રસ્તામાં જગ્યા હોય ને આપણે કૂદવું પડે તો એ કૂદવા માટે ઉર્જા જોઈશે. અર્ધવાહકોમાં આ ફોરબિડન ગેપને કૂદવા માટે લગભગ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી ઉર્જાની જરૂર છે અને આટલી ઉર્જા આપણને અર્ધવાહકો ને ઓરડાના તાપમાને પ્રાપ્ત થતી હોય છે અને ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન આટલી ઉર્જા મેળવી અને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈને વિદ્યુત પ્રવાહનું વહન કરતા હોય છે. એટલે બેન્ડવાદ અનુસાર જ્યાં સુધી વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં નહીં જાય ત્યાં સુધી આપણને પ્રવાહનું વહન જોવા મળશે નહીં. નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈપણ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને કન્ડક્શન બેન્ડમાં જવા માટે ઉર્જા મળતી નથી. તેથી આપણને પ્રવાહનું વહન નહીં જોવા મળે, કન્ડક્શન બેન્ડ ખાલી હશે. પણ ઓરડાના તાપમાને વાતાવરણમાંથી ઉષ્મા ઉર્જા મેળવી ઇલેક્ટ્રોન વેલેન્સથી કન્ડક્શન બેન્ડમાં જશે અને પ્રવાહનું વહન કરશે. તો મિત્રો આ વાત થઈ આપણી અર્ધવાહકોની ચર્ચા બેન્ડવાદ અનુસાર. મિત્રો આ એક પ્રારંભિક તબક્કો છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે અર્ધવાહકો, સુવાહકોને બેન્ડવાદ અનુસાર સમજીશું, જે આપણા માટે અગત્યનો પ્રશ્ન પણ છે. અને ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોનને હજુ પણ અર્ધવાહકમાં કેવી રીતે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે કરી શકીએ છીએ એ પણ સમજીશું અને ત્યાર પછી આપણે એની રચનાઓ વિશેનો અભ્યાસ કરીશું. નમસ્કાર.